તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના 5 તાલુકાના ખેડૂતોની પાણી છોડવા માંગ, જ્યાં સુજલામ સુફલામ કેનાલોમાં પાણી શરૂ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે કાંકરેજ, દિયોદર, લાખણી, થરા, ધાનેરાના ખેડૂતો ઉમટ્યા, જ્યાં દિયોદર પ્રાંત કચેરી આવીને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે 31 મે સુધી પાણી ચાલુ રાખવા ખેડૂતોએ માંગ કરી છે। જ્યાં પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હવે અમારે 15 10 દાડા ઘણું પાણી જોતું હતું। ચૂંટણી પટ્ટી બીજે દાડે પોણી બંધના નેતા લોકો ભાઈ કેમ કર્યું પૂરું? આ પોણી તો ભગવાનની ભેટ છે। પોણી કડણા ડેમ, ધરુ ડેમ ખૂબ પડ્યું છે। રળી માથે કૂટીને આલવું નથી, ખેડૂતોને હેરાન કરવા દે। અમારા ઢોર મરે, અમારા પશુ મરે, અમારા તળિયે સાથે કોલમાં ઉડી જતી રહી, મોટરો બગડી, બોર ખેડૂતોના બગડી, ચમ બાપથી ખેડૂતોને હેરાન કરવા હોય છે। તો તમે વેચાતું તો પાણી લાવતા નથી। આ પાણી ભગવાનની ભેટ છે। મારો ના ચોમડીઓ ફેરવર છે, ફેર ડેમ સલકાઈ નોખીએ, નકે સરકારને ભોગવવો વારો આવીએ। તમને ખેડૂતની આ લાગશે, દીવડા પડશે તમને। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી અને 16 તારીખે સુજલામ સુફલામ બંધ કરી લીધે પાક બળે છે। આજના બેઠેલા નેતાઓ ચૂંટણીની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે, અમારી અચાનક બંધ કરેલી છે સુજલામ સુફલામ, એના લીધે પાક બળેરો છે। અત્યારે છેલ્લા પાણીની જરૂર છે। અમારે ખેડૂતોને ફક્ત જોતું હોય તો 10 દિવસ માટે પાણી જોઈએ છે, અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માંગણી છે। એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માંગણી છે। જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે, આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવું પડશે, અને કોઈ પણ ભોગે આ બાજરીના વળતરના લીધા વગર અમે જંપવાના નથી। હવે